હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે તલાટી અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે જીસીઆરટીની બુક ગુજરાતી ધોરણ 6 એની અંદર ધોરણ 6 થી 12 ધોરણની જે બુક છે એની અંદરથી જે કવિ પરિચય છે, બરાબર, પછી જે શબ્દ સમજૂતી છે, સમાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, અને શબ્દ સમ માટે એક શબ્દ છે, તળપદા શબ્દ છે, રૂઢિપ્રયોગ, કહેવત, એ બધું મોસ્ટ આઈએમપી છે. તો તમને એક્ઝામની અંદર ખૂબ ઉપયોગી બનશે. તો તમે જે પણ આ વિડીયો નિહાળતા હોય ને પૂરેપૂરો વિડીયો નિહાળજો, જેથી એમાંથી સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહે આ બુકની અંદરથી. તો આપણે આ ધોરણ 6ની જે જીસીઆરટીની બુક છે ગુજરાતીની, એની અંદર પાઠ 1 છે એ ચિત્રપાઠ છે. તો હવે પાઠ 2ની અંદર હિન્દ માતાને સંબોધન છે. એના કવિ કોણ છે, બરાબર, એના લેખક શું છે, એના જે સામાનાર્થી શબ્દ શું છે, એ બધાય આપણે આ વિડીયોની અંદરથી જોશું. તો હવે આપણે કરીએ સ્ટાર્ટ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ એના જે કવિ કોણ છે, બરાબર. તો કે ભાઈ લેખક કોણ છે, તો કે ભાઈ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, બરાબર, એના કવિ છે, બરાબર. એનો કવિકાંતનો જન્મ ક્યાં થયો, તો કે કવિકાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામ, પછી કયા ગામમાં થયો, તો કે ચાવંડ ગામમાં, બરાબર. પછી એ કવિકાંત હતા એ શું હતા, તો કે કવિકાંત હતા એ એક નાટ્યકાર અને ધર્મચિંતક હતા, બરાબર. એમનો જે કાવ્ય સંગ્રહ છે એ પૂર્વાલાપ, એ એક ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે, બરાબર. અહીંયા આપણે એનો જે કવિ પરિચય જોયો. હવે આપણે એની શબ્દ સમજૂતી જોઈએ. આ તમને શબ્દ સમજૂતી દેખાય છે. તો અહીંયા દેવભૂમિ એટલે શું, તો કે ભાઈ પવિત્ર ભૂમિ, બરાબર. વિશ્વાસી એટલે શું, તો કે ભાઈ ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રખનાર, બરાબર. પછી જીન એટલે શું થાય, તો કે જૈન. બક્ષી એટલે કે આપી. તવંગર એટલે પૈસાદાર. નિરક્ષર એટલે કે અભણ, બરાબર. ચાહો એટલે કે મદદ કરો. પરસ્પર એટલે એકબીજાને, બરાબર. હવે આપણે આગળનો પાઠ જોઈએ. આ પાઠની અંદર એટલું જ છે. હવે આગળનો પાઠ શું કહે, ત્રીજું ચેપ્ટર, બરાબર. ત્રીજા ચેપ્ટરની અંદર ત્રીજા ચેપ્ટરનું નામ છે દ્રિદલ, બરાબર. તો કે ભાઈ એના કવિ કોણ છે, એના લેખક કોણ છે, બરાબર. તો કે ડો આઈ કે વીજળીવાળા, બરાબર. ડો આઈ કે વીજળીવાળાનો જન્મ ક્યાં થયો, તો કે ભાઈ ભાવનગર, બરાબર. જિલ્લો કયો છે, ભાવનગર. ક્યાં થયો, તો કે અમરગઢમાં થયો હતો, બરાબર. વ્યવસાય શું હતા, તો કે ડોક્ટર હતા, બરાબર. પછી એના જે જાણીતા પુસ્તકો કે છે, તો કે સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરાવ, બરાબર, અને ઉંદરભાઈને આંખો આવી, એમના જાણીતા પુસ્તકો છે. હવે એની જે શબ્દ સમજૂતીને આપણે જોઈએ. શેમાંથી આ પાઠ લીધેલો છે, બરાબર. તો પ્રેમનો પગરાવમાંથી. હવે એની શબ્દ સમજૂતી, બરાબર. તો કે ભાઈ શબ્દ સમજૂતીમાં આપણે જોઈએ તો કે જે શબ્દ સમજૂતી છે, શિલ્પી એટલે શું, તો કે પથ્થર, ધાતુ વગેરે સુંદર આકાર આપનાર, કોતરણી કરનાર. સ્તંભ એટલે શું થાય, તો કે થાંભલો, બરાબર. નિશબ્દ એટલે કે શબ્દ વિનાનું શાંત. મંજૂરી એટલે કે પરવાનગી. લોન એટલે કે લીલું ઘાસ, બરાબર. બાગ બગીચા કે આગળ જે ઉગાડવામાં આવતું હોય એ ઘાસ અથવા હરિયાળી, બરાબર. આજીજી એટલે શું થાય, તો કે આજીજી એટલે કે વિનંતી, બરાબર. બિરદાવવું એટલે કે ગુણને વખાણવા કે તેની કદર કરવી, બરાબર. હવે જે એના રૂઢિપ્રયોગ આવે છે, બરાબર. રૂઢિપ્રયોગ આપણે જોઈએ. રૂઢિપ્રયોગમાં શું છે, તો કે ભાઈ પડતું મૂકવું, બરાબર. પડતું મૂકવું એટલે કે શું થાય, તો કે ભાઈ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. પડતું મૂકવું એટલે કે છોડી દેવું, બરાબર. નિશબ્દ બની જવું એટલે કે શું થાય, શાંત થઈ જવું. વિદાય લેવી એટલે કે જવા માટે છૂટા પડવું, બરાબર.
આગળ જોઈએ આગળનું ચેપ્ટર. હવે ચોથું ચેપ્ટર છે રવિશંકર મહારાજ. બરાબર, તો રવિશંકર મહારાજના જે લેખક કોણ છે, એની અંદર જે કવિ પરિચય શું, લેખક કોણ છે, સામાન્ય શબ્દ શું છે એ આપણે જોઈએ. તો રવિશંકર મહારાજના લેખક છે ધીરુભાઈ પરીખ. બરાબર, હવે ધીરુભાઈ ઈશ્વરલાલ, એનું પૂરું નામ શું છે તો કે ભાઈ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ. એનો જન્મ ક્યાં થયો તો કે ભાઈ વિરમગામમાં. બરાબર, હવે એની જે જુદી જુદી શિક્ષણ સંસ્થામાં એ શું હતા તો કે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક હતા. બરાબર, હવે એના જે ક્ષેત્રો કે છે તો કે કવિતા વિવેચન, પછી તેમજ સંપાદન, એના રચના ક્ષેત્રો છે. હવે એવો કુમાર અને કવિલોક, બરાબર, જેવા એના પ્રતિષ્ઠિત સામયિકીના એવું તંત્રી હતા. પછી છપ્પા સંગ્રહ, અંગ 25 અને હાઈકુ સંગ્રહ, આજ્ઞા, એમના નોંધપાત્ર પ્રકાશનો છે. બરાબર, હવે આગળ જે જોઈએ આગળ શબ્દ સમજૂતી જોઈએ. દેખાય છે તમને અહીંયા શબ્દ સમજૂતી સરસ મજાનું. તો કે ભાઈ અહીંયા આપણે પેલો જે શબ્દ છે, બરાબર, મૂક સેવક એટલે શું થાય તો કે જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર એને મૂક સેવક કહેવાય. બિરુદ એટલે શું થાય તો કે કદર રૂપે, બરાબર, લોકોએ આપેલું જે ઉપનામ છે, નામ કે ઉપનામ, એને બિરુદ કહેવાય. બરાબર, તો કે નાનપ એટલે હીનતા અથવા નાનપ. મહિમાવંતું એટલે શું થાય તો કે ગૌરવવાળું. બરાબર, ઝળકવું એટલે કે ઝળહળી ઉઠવું. બરાબર, વિલાતી એટલે કે વિલાયતી એટલે પરદેશી બનાવટનું. કાચું પોચું એટલે કે ડરપોક. બરાબર, નિર્ભય એટલે કે નિડર. પોતર એટલે નદી કિનારાનો બખોલો. ગરનાળું એટલે કે પાણી વહી જાય તે માટે બાંધેલો એક જે સાંકડો માર્ગ છે, બરાબર, એને ગરનાળું કહેવાય. સાતી સમાણું એટલે કે સાતી સરખું. કરો એટલે કે ઘરની બાજુની દિવાલ અથવા ભીત. બરાબર, વહારે એટલે કે મદદે. પછી સ્વયંસેવક એટલે કે કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર એને શું કહેવાય સ્વયંસેવક. બરાબર, બોરિંગ એટલે શું થાય કે જમીનમાં સારડી ઉતારી પાણી, તેલ વગેરે કાઢવાની ક્રિયા એને બોરિંગ કહેવાય. શારકામ એટલે શું થાય તો કે એ અહીં એ રીતે તૈયાર કરેલો બોર અથવા કૂવો. બરાબર, હેવાન એટલે દુર્ગમવાળો માણસ. જીવન ધર્મ એટલે કે જીવનનું મુખ્ય કર્તવ્ય. હવે આગળ જોઈએ રૂઢિપ્રયોગ આવશે. રૂઢિપ્રયોગની અંદર, બરાબર, રૂઢિપ્રયોગની અંદર જોતરાઈ જવું એટલે શું થાય તો કે કામ ચોરી વિના કામે લાગવું. બરાબર, કામ ચોરી વિના કામે લાગી જવું. દિલ દઈને એટલે શું થાય તો કે ભાઈ ખૂબ ઉત્સાહ અથવા ધગસથી કામમાં તૈયાર થઈ જવું. બરાબર, કામમાં મન પરોવી દેવું. આત્મા રેડી દેવું એટલે કે પૂરેપૂરી લગનથી કામ કરવું. પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. બરાબર, માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી. દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. માંડી વાળવું એટલે કે કામ બંધ કરવું. બરાબર, કામ બંધ થવું. પાછી પાની કરવી એટલે કે પાછા હટવું. હવે આગળ શું છે હવે આપણે પાંચમું ચેપ્ટર. પાંચમા ચેપ્ટરમાં શું છે કે ભાઈ પાંચમું ચેપ્ટર પુનરાવર્તન પછી પાંચમું ચેપ્ટર આવશે. બરાબર, એ કાવ્ય છે. કાવ્યની અંદર કાવ્યનું નામ શું છે તો કે ભાઈ મહેનતની મોસમ. બરાબર, એના કવિ કોણ છે તો કે આપણે એને જોઈએ વ્યવસ્થિત રીતે તો કે એના કવિ છે નાથાલાલ દવે. કોણ છે? નાથાલાલ દવે. બરાબર, હવે નાથાલાલ જે છે એનું પૂરું નામ શું છે તો કે ભાઈ નાથાલાલ ભાણજી. બરાબર, એનો જન્મ ક્યાં થયો તો કે ભાઈ અમરેલી જિલ્લાના કયા ગામે થયો તો કે ભુવા ગામે. બરાબર,
નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલીના ભુવા ગામે થયો હતો. હવે તે શિક્ષણ ક્ષેત્રે શું હતા, બરાબર, તો એક શિક્ષક અને આચાર્ય અને શિક્ષણ અધિકારી તરીકે એમની પોતાની સેવા આપી હતી, બરાબર. એના કાવ્ય સંગ્રહો ક્યાં ક્યાં છે, તો કે ભાઈ કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબીન, એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે, બરાબર. હવે એને નર્મનર, એના જે હાસ્ય સંગ્રહ, તો કે ભાઈ નર્મમર્મ અને કટાક્ષજનિત, એનેથી એને ઘણી બધી કવિતાને સમૃદ્ધ કરી છે. પછી જે એના કવિતાની વિષય શું છે, તો કે ભાઈ રમ્ય, શબ્દચિત્ર, ભાવનું માધુર્ય, છંદો, ગેઢાળો વગેરે એની વિશેષતા છે કવિતાની. હવે આ જે મહેનતની મોસમ છે એમાં કયા કયા શબ્દ સમજૂતી આવે છે, બરાબર, એ આપણે જોઈએ. સરસ મજાનું કાવ્ય છે શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતીની અંદર આપણે જોઈએ કે ભાઈ શબ્દ સમજૂતીને શું કહેવામાં આવે, એમાં જે સોનાવણી, બરાબર. સોનાવણી એટલે શું થાય, તો કે ભાઈ સોના જેવા રંગવાળી. મોસમ એટલે શું થાય, તો કે ઋતુ. નદીઓ એટલે શું થાય, તો કે નદીઓ, બરાબર. નદીયું એટલે નદીઓ. સૌરાષ્ટ્રમાં બહુવચનનો પ્રયોગ થાય છે. નીતરિયા એટલે કે ચોખા. લીલો કંચન એટલે કે સંપૂર્ણ લીલો, તાજો અથવા સોના જેવો મૂલ્યવાન. લોથો એટલે કે જુવારનું કણસ, બરાબર. ઉલ્લાસ એટલે કે ઉલ્લાસ, કશું ગમતું, માણસનો સમૂહ અને તરવાટ. કુંજળિયું એટલે કે એક પ્રકારનું પક્ષીનું નામ છે કુંજળી, બરાબર. કિલોલ એટલે શું થાય, તો કે ભાઈ આનંદ. હિલોળ એટલે કે ઝૂલવું, બરાબર. પછેડી એટલે કે ઓઢવા અને પાથરવા માટે, પાક બાંધવા માટે ચાદર જેવું જાડું કપડું, બરાબર. દાંતરડા એટલે કે પાક લણવા માટેનો ઓજાર, બરાબર. પછી મલક એટલે શું થાય, તો કે પ્રદેશ. ખળા એટલે કે કણસલા ને ખૂંદી, જુડીને અનાજ કાઢવાની જગ્યા, બરાબર. રળનારો એટલે કે કમાળનારો, બરાબર. હવે આપણે આ શબ્દ સમજૂતી જોઈ. બરાબર, આગળ આપણે જોઈએ. શબ્દ સમજૂતી છે, બીજું કઈ નથી. આગળનું જે ચેપ્ટર જોઈએ, બરાબર. પાઠનું નામ છે લેખણ જાલી નો રહી, બરાબર. એના લેખક કોણ છે, તો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે, તો કે ભાઈ જોરાવરસિંહ જાદવ એના લેખક છે. એનું પૂરું નામ શું છે, તો કે ભાઈ જોરાવરસિંહ દાનુભા જાદવ, બરાબર. કયા ગામના હતા, ધંધુકા તાલુકાના હતા, બરાબર. ગામનું શું નામ હતું, તો કે આકરુ ગામ હતું, બરાબર. હવે એને લોક સાહિત્ય અને સંપાદનમાં એનો ઘણો બધો રસ હતો, લોક સાહિત્યમાં. હવે એણે જે મરદ, કશુબલ રંગે ચડે, આપણા કસબીઓ, મરદાઈ, બરાબર, માથા સાટે, લોકજીવનના મોતી વગેરે લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિના વિવિધ પુસ્તકો આપેલા છે, બરાબર. મરદ કસુંબલના રંગે, આપણા કસબીઓ, મરદાઈ, માથાના સાટે, લોકજીવનના મોતી અને લોકકથાના લોકજીવન, લોક સંસ્કૃતિને સ્પર્ધા વિષયોના પુસ્તકો આપેલા છે. હવે આગળ શું છે, આગળ જે શબ્દ સમજૂતી જોઈએ આપણે. બરાબર, શબ્દ સમજૂતીની અંદર તમને અહીંયા દેખાય છે સીમાડો એટલે શું થાય, તો કે ગામની હદ, બરાબર. પાઘડીપનો એટલે કે પાઘડી જેવો વિસ્તાર, લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો, બરાબર. પછી અમી દ્રષ્ટિ એટલે કે મહેરબાની અથવા મીઠી નજર. વેરાન એટલે શું થાય, ઉજ્જડ. વસવાયા વરણ એટલે કે ગામ તરફથી અહીંયા બક્ષિસ આપીએ, બરાબર, અથવા વસાયેલી જાતિ. વાજડી એટલે કે પવનનું વાવાઝોડું, બરાબર. બાચકું એટલે કે નાની ગાચડી, બરાબર. વચાર્ય એટલે કે વિચાર. હાટડી એટલે કે નાનું દુકાન, બરાબર. ભૂ એટલે કે જમીન, બરાબર. વચાર્ય એટલે ઈ તળપદો શબ્દ છે. હવે આગળ આપણે જોઈએ. મોરિયા, બરાબર. મોર્ય એટલે શું થાય, તો કે ભાઈ અહીં પહેલા સંધ્યા એટલે કે બળદની એક જાત. પાણીયારા એટલે કે બળવાન, બરાબર. નરાતાર એટલે કે નરદમ અથવા નરિયું. કાળોત્રી એટલે મૃત્યુ સમયે લખાતો પત્ર. કારજ
એટલે કે મરણ પછી 12મા દિવસે થતો એક વિધિ, બરાબર, 12મા દિવસે જે વિધિ થાય એને શું કહેવાય? કારજ. સંધાય એટલે કે બધા જ અથવા સૌ. ખમતીધર એટલે કે સદ્ધર, બરાબર, અથવા પૈસાદાર. ખોરડું એટલે કે ખાલી ઓરડી અને માટીની ભીતનું એક નાનકડું ઘર, બરાબર. સોસરવો એટલે કે આર પાર જવું, બરાબર, વચ્ચે થઈને. હવે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગની અંદર શું કે, બરાબર, રૂઢિપ્રયોગની અંદર બરાબર ઉછાળા ભરવા એટલે કે ઘર ખાલી કરી અને નીકળી જવું અથવા ભાગવું. પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. બે પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું, બરાબર. નેવાના પાણી હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવું. ફાટીને ધુમાડે જવું એટલે બહુ છકી જવું. દંડાઈ મારવી એટલે કે કામચોરી અથવા આળસ કરવી, બરાબર. કામચોરી અથવા આળસ કરવી. પછી વહાણા વાઈ જવા એટલે સમય જતો રહેવો. લાગમાં આવવું એટલે તક મળવી, બરાબર. બરાબર કબજામાં આવવું. તેડું મોકલવું એટલે નોતરું મોકલવું અથવા બોલાવવું. ભો ખોતરવા માંડવું એટલે કે નીચું જોઈને ઊભા રહી જવું. અક્કલનું તાળું ઉઘડવું એટલે કે બુદ્ધિ આવવી, બરાબર. હવે આગળ શું કહે? કહેવતો. સરસ મજાની કહેવતો છે. કપાળે ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એટલે કે સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે, બરાબર. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે. ઉજ્જડ ગામમાં એરડો પ્રધાન. બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય, બરાબર. વાઢ કાન ને આવીએ શાન. અનુભવીએ બધું સમજાય, બરાબર. હવે આગળ જોઈએ. હવે બધા ચિહ્ન છે, અવતરણ ચિહ્ન, ને તમે પૂર્ણ વિરામ, બરાબર. પૂર્ણ વિરામ, આને આપણે પૂર્ણ વિરામ કહીશું અને ઉદ્ગાર ચિહ્ન કહીશું, બરાબર. પછી આ પ્રશ્ન ચિહ્ન છે, પછી આ અર્ધવિરામ છે, આ ગુરુ વિરામ છે અને અવતરણ ચિહ્ન છે, બરાબર. એ તમે જાણી ગયા છે વિદ્યાર્થી મિત્રો. અર્ધવિરામ કોને કહેવાય? તો કે આવી રીતે હોય એને અર્ધવિરામ કહેવાય. ગુરુ વિરામ કોને કહેવાય? તો કે આવા બે ટપકા, બરાબર, ત્યારે ગુરુ વિરામ કહેવાય. અવતરણ ચિહ્ન કોને કહેવાય? તો કે ભાઈ અવતરણ ચિહ્ન આવી રીતે આપણે મૂકશું, બરાબર. હવે આગળનો જે અભ્યાસક્રમ કરીએ. હવે 7મું જે કાવ્ય છે પગલે પગલે, બરાબર. પગલે પગલે કાવ્યનું નામ છે. તો એના જે કોણ છે કવિ? તો કે અહીંયા આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. તો કે સંતબાલ એના કવિ છે, બરાબર. એનો જન્મ ક્યાં થયો? તો કે સંતબાલનો જન્મ મોરબી તાલુકાના, બરાબર, મોરબી તાલુકાના ટોળ ગામે. ક્યાં ગામે થયો હતો? ટોળ ગામે, બરાબર. પછી સંતબાલનું સંસારી નામ શું હતું? તો કે જે ભાઈ સંતબાલનું સંસારી નામ શું હતું? તો કે શિવલાલ હતું. શું હતું? સંતબાલનું નામ શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી કેવા હતા? તો કે ભાઈ ક્રાંતિકારી જૈન સંત હતા, બરાબર. તેમણે જૈન ધર્મ અને ભારતીય દર્શનો આધ્યાત્મિક માં વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. એણે જૈન ધર્મ અને ભારતીય દર્શનો, બરાબર, અને આધ્યાત્મિક વિષયમાં ઘણું બધું સર્જન કર્યું હતું. અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં, બરાબર, કયા દેશમાં? ગુજરાત અને મહારાષ્ટ્રમાં, બરાબર, ઘણા બધા એણે આદર્શ પ્રમાણે કાર્ય કરી ચૂક્યા છે. હવે આગળ શું કે? હવે એના પુસ્તકો ક્યાં ક્યાં છે, બરાબર. એના પુસ્તકો ક્યાં ક્યાં છે? તો કે ભાઈ એના જે પુસ્તકો એના નામ શું છે? તો કે અહીંયા આપણે જોઈએ. સર્વધર્મ પ્રાર્થના, બરાબર, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધ, વિશ્વ દર્શન, એવા 10 પુસ્તક આપીએ છીએ. સર્વ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન, એવા એણે ઘણા બધા
જે પુસ્તકો આપ્યા છે સૂર્ય ગીત અને કુચ ગીતમાં એને આગળ વધવાનું કહ્યું છે, બરાબર. સૂર્ય ગીત અને કુચ ગીતમાં એને આગળ હંમેશા વધવાનું કહ્યું છે. હવે આગળ જોઈએ શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતીની અંદર ધૂમ એટલે કે સૂર્ય સખત તળવો, સૂર્ય અથવા સખત તડકો. ખાંડવું એટલે કે તલવાર, બરાબર. ધૈર્ય એટલે કે ધીરજ. દુર્ગમ એટલે કે મુશ્કેલ માર્ગ. શિસ્ત એટલે કે આજ્ઞા અથવા નિયમમાં રહેવું, બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી, અહીંયા જે ભાઈઓ બહેનો, અહીંયા શું આપી સંજ્ઞા આપેલી છે, બરાબર. તો તમને સંજ્ઞા તો તમે શીખી જ ગયા છે. સંજ્ઞા એટલે કોઈ પણ નામ, બરાબર. તો અહીંયા શું આપેલી છે તો કે ભાઈ ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, ગામ, શાળા, ફૂલ, બરાબર. એને જે અહીંયા સંજ્ઞા આપેલી છે. તો અહીંયા આગળ આપણે જોઈએ બરાબર. હવે વ્યક્તિવાચક સંજ્ઞા તમને ખ્યાલ હશે કે કોઈ પણ પ્રોપર નામ હોય, બરાબર, કે કોઈ નામ આપેલું હોય, ખાસ ચોક્કસ નામ આપેલું હોય. તો અહીંયા જે બરાબર, તો કે ભાઈ અહીંયા દેખાય છે તમને સ્ક્રીન ઉપર, તો કે ભાઈ વલ્લભભાઈ, બરાબર, એ એક જ વ્યક્તિનું નામ છે. પછી ગાંધીજી, પ્રિયા, કબીર, વડ, હિમાલય, બરાબર, ગંગા નદી, ભાવનગર, સુરત, બરાબર. એ બધી સંજ્ઞાઓ કોઈ વ્યક્તિની સ્થળની ઓળખ આપે છે અથવા એક જ સ્થળને લાગુ પડે છે. અને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે કે આખી દુનિયામાં માત્ર ને માત્ર એક જ હોય, બરાબર, એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. હવે આખી દુનિયામાં તમને હિમાલય અને પર્વત તો ઘણા બધા છે, બરાબર, પણ એમાં હિમાલય કેટલા તો કે માત્ર ને માત્ર એક, એટલે વ્યક્તિવાચક સંજ્ઞા બનશે. આગળ જોઈએ વ્યક્તિવાચક સંજ્ઞા આપણે સમજાવી. હવે 8મો પાઠ છે બીરબલની યુક્તિ, બરાબર. બીરબલની યુક્તિ એ પોતે એમાં કાંઈ તમને આપેલું નથી, જે લેખક કે એવું કાંઈ શબ્દ સમજૂતી છે, બરાબર. એ આપણે જોઈએ શબ્દ સમજૂતી આપેલી છે તો એને આપણે ચેક કરીએ. તો કે ભાઈ યુક્તિ એટલે કે કરામત અથવા શું થાય ઉપાય, બરાબર. કરામત અથવા ઉપાય. કરામત અથવા ઉપાય. કોયડો એટલે કે ઝટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન. ચતુરાઈ એટલે કે ચાલાકી અથવા હોશિયારી. ઝરૂખો એટલે છજુ. વહેમનો ઓસડ ન હોવો એટલે કે વહેમનો કોઈ ઉપાય ન હોવો. શિરામણ એટલે કે સવારનો નાસ્તો. કાળમુખો એટલે જેના મુખ જોવાથી અપશુકન થાય તેવું, બરાબર. હાંફળું ફાફડું એટલે ગભરાયું અથવા બેબાળવું. મયત એટલે કે મુસ્લિમની વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવાયેલું હોય તે. વાળવું એટલે કે રાત્રિનું ભોજન. કમનસીબ એટલે કે કમભાગી. અપશુકન્યાર એટલે કે જેના સુકન ખરાબ ગણાતા હોય તેવું. નાતીલું એટલે કે નાતનો માણસ. સરપાવ એટલે કે ઇનામ અથવા શાબાશી બદલે આપવામાં આવતો એક પોશાક, એને સરપાવ કહેવાય. હવે આપણે રૂઢિપ્રયોગ જોઈએ નીચે. નજર કરવી એટલે લક્ષ્ય આપવું, બરાબર. દહાડો બગડવું એટલે કે ન ધાર્યું હોય તેવું થવું. બરાડી ઉઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી, બરાબર. ઊંચા શ્વાસે એટલે કે ઉતાવળે. લાલ પીળા થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું. કાનમાં કંઈ કહેવું એટલે કંઈ ગુપ્ત વાત કરવી, બરાબર. હવે અહીં દ્રવ્યવાચક સંજ્ઞા આપી છે, બરાબર, કે ભાઈ દ્રવ્ય અહીંયા આપણે જેને આપણે, બરાબર, તો કે ભાઈ આપણે એને ગણી ન શકીએ, 1 2 3 એવી ગણી ન શકીએ, એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. તો કે પ્રવાહી વસ્તુ આવે, બરાબર. એમાં ખનિજ, અનાજ, દ્રવ્ય માટે અનાજના નામ આવે, બરાબર. પ્રવાહી વસ્તુ આવે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે. દૂધ, બરાબર, તો એમાંથી ઘણી બધી વસ્તુઓ બને પણ આપણે એને ગણી શકતા નથી, બરાબર. ઘઉં તો આપણે એમ 1 2 3 એમ ગણતરી થતી નથી, એને દ્રવ્યવાચક. ઘી પણ પ્રવાહી વસ્તુ છે. ચોખા પણ આપણે એવી રીતે ગણતરી ન કરી શકીએ, એમાંથી ઘણી બધી વસ્તુ બને, બરાબર. તો આને આપણે, અને તાંબુ, આને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. પછી આ વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક કે આખું ટોળું, બરાબર. એક વ્યક્તિની વાત નથી કરવામાં, આખા બધા સમૂહમાં ભેગા થયા આખું ટોળું. પછી સભા ભરાણી હોય તો સભા, સરઘસ, સૈન્ય અને ઝુમખું. તો કે ભાઈ અહીંયા એક ટોળા, એક માણસની વાત કરવામાં નથી આવી, બરાબર. આખું જે ટોળું, આપણે દાખલા તરીકે ગામને પાદરે ટોળું ઊભું હોય ગાયનું,
તો અહીંયા ટોળું, આખું ગાયનું ટોળું છે, બરાબર. તો અહીંયા ઝુમખું છે, તો ઝુમખું એક ચાવી નથી, એમાં ઘણી બધી ચાવી છે. જ્યારે સમૂહની વાત કરવામાં આવે ત્યારે સમૂહવાચક સંજ્ઞા થાય છે. હવે આગળનો પાઠ છે પાદર. પાદર, બરાબર. તો એના લેખક કોણ છે? તો કે ડોક્ટર કિશોરલાલ કોણ છે? બરાબર, ડોક્ટર કિશોરસિંહ સોલંકી છે. પછી એનો જન્મ ક્યાં થયો? બરાબર, એનો જન્મ તો કે ભાઈ કિશોર સોલંકીનો જન્મ બનાસકાંઠાના કયા ગામમાં થયો? તો મગરવાડા ગામમાં, બરાબર. પછી ગુજરાતી સાહિત્યમાં એણે કવિતા લખી, નવલકથા અને ટૂંકી વાર્તા, બરાબર. એના જે સાહિત્ય સ્વરૂપો છે વીરવાડા અને અરવલ્લી, બરાબર, એમની નોંધપાત્ર નવલકથાઓ છે. હાઈંકા જેવું પ્રયોગશીલ એમનું કાવ્ય સ્વરૂપ છે, બરાબર. આગળ આપણે જોઈએ હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. શબ્દ સમજૂતીની અંદર, બરાબર, તો કે આ પાઠ શેમાંથી આપણે લીધું એ પહેલા ચેક કરી લઈએ. સુગંધનો સ્વાદ નિબંધ સંગ્રહમાંથી લીધો. શબ્દ સમજૂતીની અંદર તો કે ભાઈ ગોંદરું, બરાબર. તો શું થાય? તો કે ગોંદરું એટલે શું થાય? બરાબર, એ આપણે ચેક કરીએ. ગોંદરું એટલે કે ગામના ઢોર ઊભા રહે, બરાબર. અહીંયા વાત કરવામાં આવી કે ભાઈ ગામના ઢોર ઊભા રહે એવો એક ભાગોળ, બરાબર. અહીંયા આપણે ગામના ઢોર ઊભા રહે એવું એક ભાગોળ અથવા પાદર. હવાડો એટલે શું થાય? તો કે ઢોરને પાણી પીવાનો કુંડ, બરાબર. વેળું એટલે શું થાય? તો કે રેતી. ટાબરિયા એટલે કે નાના બાળકો. બખોલ એટલે પોલાણ. લડધો એટલે રખડતો છોકરો. અને ધાક એટલે બીક અથવા ડર. ટેસડો એટલે કે મજા. મુદ્રાલેખ એટલે કે આદર્શ વાક્ય. આદર્શ વાક્ય. ભૂંગોળ એટલે ભૂંગોળ. એર કન્ડિશન એટલે કે એર કન્ડિશન અથવા વાતાનુકૂલિત યંત્ર. ધીંગાણા એટલે કે મારામારી અથવા લડાઈ. વનેર એટલે રખડેલ અને જંગલી, બરાબર. કાળોતરો એટલે કાળો શ્રાપ. અને અહીંયા કાળરૂપી નાગ શ્રાપ થાય છે. હવે એના રૂઢિપ્રયોગ આપણે ચેક કરી લઈએ, બરાબર. મેળો જામવો એટલે શું થાય? તો કે ઘણા માણસોનું એકઠું થવું, બરાબર. ગામનું નાક એટલે કે ગામનું ગૌરવ અથવા ગામની શોભા. મૂછ મરડવી એટલે કે અભિમાન કે શુરાતન બતાવવું. શ્રી ગણેશ કરવા એટલે કે કાર્યનો શુભારંભ કરવું. માથે કરવું એટલે અઘટિત વર્તન અથવા લોકોને વ્યાકુળ કરવા. પોરો ખાવો એટલે શું થાય? તો કે ભાઈ આરામ લેવું, બરાબર. તડકી છાયડી જોવી એટલે કે સુખ દુઃખમાંથી પસાર થવું. પૂંઠ વળવી એટલે કે પાછા વળીને જોવું. હવે અહીંયા તમને સંજ્ઞા આપેલી છે પાછી, બરાબર. તો કે ભાઈ આ જે છે ડહાપણ છે, ખટાશ છે, ઊંઘ છે, પ્રેમ છે, સુખ છે, દુઃખ છે અને આનંદ છે, બરાબર. તો હવે આપણે સુખ આવે, બરાબર, આપણે ઊંઘ આવે. અહીંયા હું તમને ભાવવાચક સંજ્ઞા કોને કહેવાય? ભાવવાચક સંજ્ઞા એને કહેવાય કે જેમાં ભાવ દર્શાવતો હોય, બરાબર. એને આપણે અનુભવ કરી શકીએ પણ એનો સ્પર્શ કરી શકતા નથી. તો આપણે અહીંયા ખટાશ છે, આપણે ખાટું વસ્તુ લાગ્યું હોય તો આપણે એનો અનુભવ કરી શકીએ, બરાબર. આપણે એનો અનુભવ કરી શકીએ પણ આપણે એને સ્પર્શ કરી શકતા નથી. ઊંઘ આવે તો આપણે એને અનુભવ કરી શકીએ કે મને ઊંઘ આવી, બરાબર, પણ આપણે એને સ્પર્શ કરી શકતા નથી. એ ટૂંકમાં ભાવ દર્શાવતો હોય ને ભાવવાચક સંજ્ઞા કહેવાય. સુખ આવે તો આપણે સુખનો અનુભવ કરી શકીએ પણ આપણે એને સ્પર્શ કરી શકતા નથી. એવી રીતે આને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે, બરાબર. હવે આગળ જોઈએ બરાબર. અહીંયા જે વહાલા ભાઈઓ તથા બહેનો, અહીંયા આપણું જે લાસ્ટ ચેપ્ટર હતું, બરાબર. તો અહીંયા આપણે જે લાસ્ટ ચેપ્ટર પૂરું થાય છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય તમારા જે મિત્રો હોય એના સુધી પહોંચાડજો છે. તેને એક્ઝામની અંદર ખૂબ ઉપયોગી બનશે.
આવા આગલા પણ સરસ મજાના વિડીયો બનાવીશ, તો તમે ચેનલ અમારી સાઈનાથ ક્લાસીસ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અવારનવાર આવા વિડીયો સરસ મજાના મળી રહેશે. થેન્ક યુ સો મચ.